નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ભીંડા બટાકાનું શાક। આ શાકને તમે પૂરી, રોટલી કે પછી પરોઠાની સાથે ખાઈ શકો છો અને બાળકોના ટિફિન માટે તો આ એકદમ પરફેક્ટ ઓપ્શન છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। અહીંયા મેં 500 ગ્રામ ભીંડા લીધા છે। ભીંડા કાપતા પહેલા તેને ધોઈને કપડાથી એકદમ કોરા જરૂરથી કરવા। જો ભીંડામાં પાણી રહી જશે તો શાક ચીકણું થઈ જશે। જેને ધોઈને ઝીણા કાપી લીધા છે। સાથે જ અહીંયા 1 વાટકી બટાકાના ટુકડા લીધા છે। હવે સૌપ્રથમ આપણે ગેસ પર કઢાઈ મૂકીશું। હવે આપણે તેમાં 2 ચમચી તેલ નાખીશું। આપણું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી અજમો નાખીશું। અજમો ઉમેરવાથી ભીંડાનું શાક પચવામાં એકદમ હલકું રહે છે અને એનો સ્વાદ પણ બમણો થઈ જાય છે। હવે આપણે એમાં બટાકાને ઉમેરીશું। હવે આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈએ। હવે આપણે થોડું મીઠું નાખીશું જેનાથી આપણા બટાકા ચટપટ ચડી જાય। હવે ગેસની આંચને ધીમી રાખીને આપણે બટાકાને તેલમાં ચડવા દઈશું। આપણા બટાકા સોફ્ટ થઈ ગયા છે કે નહીં તે હાથથી દબાવીને ચેક કરી લઈએ। આપણા બટાકા સોફ્ટ થઈ ગયા છે। આપણા બટાકા સોફ્ટ થઈ જાય એટલે તેમાં કાપેલા ભીંડાને ઉમેરી દઈશું। હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈએ। હવે ઢાંકણ ઢાંકીને તેને ધીમા તાપે થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું જેનાથી આપણું શાક નીચે ન ચોંટી જાય। ભીંડા સરસ ચડી જાય એટલે આપણે તેમાં મસાલા નાખીશું। સૌથી પહેલા અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બટેકા ચડાવતી વખતે પણ આપણે થોડું મીઠું નાખ્યું હતું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। મસાલા હંમેશા ભીંડા અને બટાકા પૂરા ચડી જાય પછી જ નાખવા। જો મસાલા પહેલા નાખી દેશો તો તે બળી જશે અને શાકનો કલર કાળો પડી જશે। હવે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે શાકને 2 મિનિટ માટે થવા દઈશું જેનાથી મસાલાની સુગંધ શાકમાં બેસી જાય। બસ આપણું ગરમા ગરમ અને મસાલેદાર ભીંડા બટાકાનું શાક બનીને તૈયાર છે। હવે આપણે તેને એક સર્વિંગ ડીશમાં કાઢી લઈએ। જુઓ શાક કેટલું સરસ બન્યું છે। એક ભીંડો અલગ છે અને જરાય ચીકણું નથી બન્યું। તમે પણ આ ટિપ્સ સાથે રેસિપીને ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।